નમસ્કાર, જય હિન્દ મિત્રો. માર્કેટ વીકલી એપિસોડ નંબર 71માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની તેની પર ડિટેલમાં ચર્ચા કરવા માટે. મિત્રો, પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. તો વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. સોમવારના દિવસે એટલે કે 20 એપ્રિલના દિવસે નિફ્ટીએ 38 પોઈન્ટની પોઝિટિવિટી સાથે 24,391 પર ઓપનિંગ લીધું. ત્યારબાદ શરૂના 2 દિવસ માર્કેટમાં સારું મોમેન્ટમ હતું, સારા ટ્રેન્ડ હતા, કારણ કે માર્કેટમાં જે સેન્ટિમેન્ટ હતા એ ખૂબ પોઝિટિવ હતા. હવે સેન્ટિમેન્ટની વાત કરીએ તો સેન્ટિમેન્ટમાં હાલમાં જે સેન્ટિમેન્ટ મુખ્ય છે એ વૈશ્વિક લેવલ પર જ છે. હાલમાં ભારતના જે સેન્ટિમેન્ટ છે તેના પર આપણે થોડાક સમય બાદ આવીએ. મેજર બજારને ટ્રિગર કરનારા સેન્ટિમેન્ટ જે છે હાલમાં એ વૈશ્વિક લેવલના જ છે, જે છે ઈરાન અને યુએસએનો વોર. તો શરૂના 2 દિવસ પર માર્કેટમાં કોઈ નેગેટિવ ન્યૂઝ નહીં હતા. માર્કેટ તેના પોઝિટિવ ટેરિટરીમાં કામ કરી રહ્યું હતું અને તેને કારણે આપણે આ જે ટૂંકા ગાળાની જે રેલી હતી તેનું આપણે ઉચ્ચતમ સ્તર જોયું. આ વીકનું ઉચ્ચતમ સ્તર આપણે મંગળવારના દિવસે જોયું, 24,601. આ બજાર માટે એક હર્ડલ બન્યું. ત્યારબાદ બજારમાં આગામી 2 દિવસ જે થયા એટલે કે ગઈકાલનો અને આજનો દિવસ એ માર્કેટ માટે બહુ પેઇનફુલ રહ્યા અને માર્કેટમાં આજના દિવસે આપણે વીકનો લો બનાવ્યો 23,813 અને માર્કેટ આજના દિવસે 23,897 પર બંધ થયું. તો માર્કેટમાં આજે અચાનક ટર્ન અરાઉન્ડ આવ્યો તેની પાછળ શું કારણ છે? તો તેની પાછળ કારણ છે મિત્રો, દર વખતે હું જે કહું છું એ જ, બ્રેન્ટ ક્રૂડ. બ્રેન્ટ ક્રૂડમાં મિત્રો સપ્તાહની શરૂઆતમાં આપણે જોઈએ તો સોમવારના દિવસે 95નું લેવલ હતું, $95, અને આખા વીકમાં માહોલ જે છે એ બગડતો ગયો. તેને કારણે આજના દિવસમાં આપણે $106 પણ બ્રેન્ટ ક્રૂડ ટચ થતા જોયું. તો બ્રેન્ટ ક્રૂડ જ્યારે ઉપરી લેવલ પર જાય છે તેને કારણે આપણને એની રિવર્સ ઇફેક્ટ આપણી ઇકોનોમી પર દેખાતી હોય છે. અને જેવું બ્રેન્ટ ક્રૂડ ઉપર ગયું તેની સાથે સાથે આપણા રૂપિયામાં નબળાઈ વધતી ગઈ. સોમવારને દિવસે આપણો રૂપિયો 92.82ના લેવલ પર હતો, જે વધીને આજના દિવસમાં 94.24ના લેવલ પર પહોંચ્યું. તો રૂપિયામાં પણ આપણે ખાસી એવી નબળાઈ આ સપ્તાહમાં જોઈ. તેની સાથે સાથે આપણે જોઈએ તો મિત્રો આ સપ્તાહમાં ગોલ્ડમાં કોઈ ખાસ મુવમેન્ટ આવી નહીં. ગોલ્ડ આપણે સોમવારના દિવસે 1,53,000ના લેવલ પર હાઈએસ્ટ લેવલ આપણે જોયું. ત્યારબાદ એક નેરો રેન્જમાં કામ કર્યું ગોલ્ડે અને આજના દિવસે ગોલ્ડમાં 1,51,400 થી 500ની રેન્જ આપણે જોઈ. તો આનું કારણ એ જ છે મિત્રો કે જ્યારે વૈશ્વિક લેવલ પર અનિશ્ચિતતાઓ વધે છે ત્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઉપર જતો હોય છે અને જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઉપર જાય છે તેને કારણે ડોલર ઇન્ડેક્સની જે પોઝિશન છે એ મજબૂત થતી જાય છે. એનો મતલબ એ કે ડોલર મજબૂત બનતો જાય છે. જ્યારે ડોલર મજબૂત બને છે તો તેની રિવર્સ ઇફેક્ટ આપણા રૂપિયા પર પડતી હોય છે અને રૂપિયા પર ઇમ્પેક્ટ પડે છે તેની સીધી અસર આપણા બજાર પર પડે છે. જનરલી રૂપિયો આપણો દર વર્ષે ડિક્રીઝ થાય જ છે. એવું નથી કે આ પહેલી વાર આટલો ફોલ આપણે જોયો. દર વર્ષે રૂપિયામાં મુવમેન્ટ આવતી જ હોય છે, પરંતુ છેલ્લા 1 થી 1.5 વર્ષમાં આપણે રૂપિયામાં શાર્પ ડિક્લાઇન જોયું છે અને તેને કારણે માર્કેટના સેન્ટિમેન્ટ જે છે એ ઇન્ટરનલી પણ ચેન્જ થતા હોય છે, જે નેગેટિવ સાઈડ પર મેજરલી હોય છે. તો માર્કેટના સેન્ટિમેન્ટ જ્યારે પણ બદલાય છે મિત્રો, ત્યારે તેની અસર વીક્સ પરથી આપણે ટ્રેક કરી શકીએ. તો સપ્તાહની શરૂઆતમાં આપણે જોયું મિત્રો કે વીક્સ 19ના લેવલ પર હતું. ત્યારબાદ માર્કેટના સેન્ટિમેન્ટ જેવા ઇમ્પ્રૂવ થયા, સુધર્યા, તો વીક્સ એક સમયે 17.50ના લેવલ પર પણ ગયું હતું અને આજના દિવસમાં આપણે ઓલમોસ્ટ વીક્સને ફરી 20ના લેવલ પર ટચ થતા જોયું.
તો વિક્સ પણ એક દર્શાવે છે કે માર્કેટમાં પેનિકની સિચ્યુએશન વધી રહી છે. માર્કેટમાં બીજા સેન્ટિમેન્ટની વાત કરીએ તો હાલમાં રિઝલ્ટ સિઝન ચાલી રહ્યા છે. આપણે રોજે રોજ F&O અને નિફ્ટીના જે પણ કંપનીઓ છે તેમના સચોટ રિઝલ્ટ બને એટલા સચોટ રિઝલ્ટ આપણે આપણા પેજ પર પ્રસ્તુત કરીએ છીએ. તમે કોઈ પણ શંકા હોય કોઈ પણ સેક્ટર સંબંધિત કોઈ પણ સ્ટોક સંબંધિત તો તેની માહિતી અમને ત્યાં પૂછી શકો છો, અથવા તમે કોઈ પણ માહિતી માટે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. રિઝલ્ટ સિઝન આપણું કેવું જઈ રહ્યું છે? તો મિત્રો, રિઝલ્ટ સિઝનમાં હાલમાં મોટા ભાગની આઈટી કંપનીઓના રિઝલ્ટ આવી ગયા છે. આઈટી કંપનીઓના રિઝલ્ટ એઝ એક્સપેક્ટેડ ખૂબ સારા આવ્યા નથી. માત્ર TCS ને છોડીને તમામ આઈટી કંપનીઓના રિઝલ્ટ ખરાબ આવ્યા છે. TCS ને બાદ કરતા ઓરેકલ આ એક કંપની છે જેના રિઝલ્ટ ખૂબ શાનદાર આવ્યા છે. આ સિવાય તમામ આઈટી કંપનીઓના રિઝલ્ટ ખરાબ અથવા એમની જે કોમેન્ટ્રી છે એ ખૂબ ખરાબ આવી છે. હવે કોમેન્ટ્રીનો મતલબ તેમનું આગળનું જે ગાઈડન્સ, હાલમાં તો નંબર પ્રસ્તુત કર્યા છે જે તે કંપનીઓએ, પરંતુ તેઓએ આગામી રણનીતિ જે બતાવી છે તેમાં તેઓ શંકાશીલ લાગી રહ્યા છે. અને ખાસ કરીને HCL ટેક અને ઇન્ફોસિસના જે રિઝલ્ટ આવ્યા એમણે માર્કેટના સેન્ટિમેન્ટ ખૂબ ખરાબ કર્યા. પર્ટિક્યુલર આઈટી સેક્ટરના સેન્ટિમેન્ટ ખૂબ ખરાબ કર્યા. આ સપ્તાહમાં આઈટી ઇન્ડેક્સ 5% ડાઉન ગયો અને જૂન 2023ના લેવલ પર પહોંચ્યો. તેને કારણે આઈટી સેક્ટર હવે એકદમ બોટમ પર પહોંચી ગયું છે. તો હાલમાં તમારે આઈટી સેક્ટરને કન્સિડર કરવું કે નહીં કરવું એ તમે પર્ટિક્યુલર વિચારો, કારણ કે હાલમાં આઈટી સેક્ટર એક એવું છે જેની પર તમે લોંગ ટર્મ બેટ લઈ શકો છો, પરંતુ તેના પર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારું ઇન્વેસ્ટમેન્ટનું જે પણ હોરાઇઝન છે, હું પર્ટિક્યુલર આઈટી સેક્ટરની વાત કરી રહ્યો છું, કોઈ પર્ટિક્યુલર આઈટીના સ્ટોકની વાત નથી કરી રહ્યો. હું એઝ અ હોલ આઈટી સેક્ટરની વાત કરી રહ્યો છું કે આઈટી સેક્ટર હાલમાં એકદમ બોટમ પર ચાલી રહ્યું છે. તો શું હાલમાં એનું બધું પેનિક ખતમ થઈ ગયું? ના, હાલમાં એનું પેનિક ખતમ નથી થયું. જો તમારી ઇન્વેસ્ટમેન્ટની જે હોરાઇઝન છે એ તમારું 10 વર્ષથી વધારે હોય તો તમારા આઈટી સેક્ટરમાં તમારા જે પણ કેપિટલ હોય એના 25%નું પ્લાનિંગ કરી શકો. હું ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત નથી કરી, પ્લાન કરી શકો. હજી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે 25%થી વિચારી શકો છો, કારણ કે આપણી ભારતની જે પણ આઈટી કંપનીઓ છે એમનું કંઈક ને કંઈક રીતે એક્સપોઝર વૈશ્વિક લેવલ પર એઝ અ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં તો છે જ. તો રેવન્યુ એ લોકોની ચાલુ જ છે, પરંતુ એ લોકોનું જે ગાઈડન્સ છે તેના પર તે લોકો થોડાક સ્લોડાઉન પડ્યા છે. તો આપણી નજર રહેશે આઈટી સેક્ટર પર અને એઝ અ હોલ આઈટી પેક પર. કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર શેર કરીશું. હવે આઈટી સેક્ટરની સાથે સાથે આપણે વાત કરીએ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીની. આપણને ખબર જ છે, આપણે આપણા પેજ પર માહિતી શેર કરી હતી કે 1 એપ્રિલથી E20 બ્લેન્ડેડ પેટ્રોલ આપણને ભારત દેશમાં મળશે. તો હાલમાં આ શરૂઆત થઈ ગઈ છે. ગવર્મેન્ટનું ફોકસ હવે E85 અને 100% ઇથેનોલ પર તમામ ગાડીઓને શિફ્ટ કરવાનો છે. આ હાલમાં પ્રપોઝલ છે, પરંતુ આ જે પ્રપોઝલ ગવર્મેન્ટે મૂક્યું છે ભારતીય સરકારે, તેની સામે ઓટો સેક્ટરની નારાજગી જાહેર થઈ ગઈ છે. ઓટો સેક્ટરનું એવું કહેવું છે કે આ જે પણ પ્રપોઝલ છે ગવર્મેન્ટનું એ ખૂબ મોટું એક્સપેન્સ બની શકે છે ઓટો ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે એ પ્રકારના જે મોડિફિકેશન કરવા પડે તેની પાછળ અલગ પ્રકારના ખર્ચાનું પ્રોવિઝન કરવું પડે અને તેમનું જે કોસ્ટ જે છે ઇનપુટ કોસ્ટ એ વધી જાય. અને આગળ જતા જે પણ સેગમેન્ટની ગાડીઓ જે પણ લોન્ચ થઈ રહી છે હાલમાં, તેમાં મોટા ભાગની જે ગાડીઓ લોન્ચ થશે તેમાં ભાવ વધારો અવશ્ય થશે. જો ગવર્મેન્ટ આ પ્રપોઝલ ફાઇનલાઇઝ કરે કે આગામી ટૂંક સમયમાં કે આગામી 5 વર્ષ કે જે પણ હોરાઇઝન હોય તેમાં જો બ્લેન્ડેડ વધે ઇથેનોલનું, તો પછી ઓટો સેક્ટર પર આગળ જતા કોસ્ટ વધવાની પૂરેપૂરી શક્યતા છે.
તો આપણી નજર ઇથેનોલ સેક્ટર પર પણ હશે. આ ન્યૂઝ જ્યારે પણ આવ્યા તેની સાથે સાથે સુગર સેક્ટરમાં આપણે જોઈએ જ છે, જ્યારે પણ ઇથેનોલ પર પોઝિટિવ ન્યૂઝ આવતા હોય છે તો સુગર સેક્ટર તેની અલગ જ ચાલ બતાવતું હોય છે. તો સુગર સેક્ટરમાં આવી સારું રહ્યું. તમામ સુગર સેક્ટરના જે પણ શેર છે તે પોઝિટિવ નોટ સાથે ક્લોઝ થયા. હવે ઇથેનોલની વાત નીકળી છે અને પેટ્રોલિયમની વાત નીકળી છે તો આપણે એક અલગ કંપનીની વાત કરીએ હવે મિત્રો. મેટલ સેક્ટર જોડે જોડાયેલી એક મોટી કંપની વેદાંતા. વેદાંતાએ પોતાના ડીમર્જરની ઘોષણા કરી દીધી છે. આપણે આપણા પેજ પર થોડાક સમય પહેલા વાત કરી હતી વેદાંતા અને અદાણીના કેસ વિશે. તો હવે વેદાંતાનું ડીમર્જર જ્યારે પણ ગવર્મેન્ટે ફાઇનલ કર્યું હતું ત્યારબાદ ગવર્મેન્ટના અપ્રુવલ બાદ હવે 1 મે વેદાંતાએ ડેટ નક્કી કરી છે. ત્યારબાદ આ કંપનીના 5 ભાગ પડશે. દરેક કંપનીને 5 ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે અને જે પણ શેર હોલ્ડર છે હાલમાં વેદાંતાના તેઓને 5 અલગ કંપનીના શેર મળશે. એક તો હાલમાં છે જ મેઇન કંપની, મુખ્ય કંપની વેદાંતા લિમિટેડ તરીકે કન્ટિન્યુ રહેશે. ત્યારબાદ મેટલ્સનો બિઝનેસ જે છે એ વેદાંતામાં રહેશે. ત્યારબાદ વેદાંતા એલ્યુમિનિયમ પાવરનો અલગ બિઝનેસ રહેશે. વેદાંતા આયર્ન ઓરનો અલગ બિઝનેસ રહેશે અને માલ્કો એનર્જી આ એક અલગ બિઝનેસ રહેશે. તો 5 અલગ આપણને એન્ટિટી આગામી સમયમાં આપણને દેખાશે. તો આ રણનીતિ તમને વેદાંતાની કેવી લાગી અને વેદાંતા વિશે તમે ફ્યુચરમાં શું એક્સપેક્ટ કરો છો? ભૂતકાળમાં વેદાંતાનું જે ઘટના બની હતી, વેદાંતા ઓલરેડી એ કંપની ભેગી કરીને બની હતી. ત્યારબાદ હવે એ લોકો ડીમર્જર લઈને આવ્યા છે. તો આગળ તમારું આને પર શું મંતવ્ય છે તે તમે અમને અહીંયા કોમેન્ટમાં જણાવો. હવે આ સપ્તાહમાં માર્કેટમાં એક બીજા ન્યૂઝ આવ્યા. કોટક સિક્યુરિટી તરફથી એક અહેવાલ પ્રસ્તુત થયો કે ભારતમાં ટૂંક સમયમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ જે છે એ 25 થી 28 રૂપિયા વધશે. તો આ જ્યારે પણ ન્યૂઝ આવ્યા ત્યારબાદ તરત જ માર્કેટના સેન્ટિમેન્ટ જે છે એ બગાડવાના શરૂ થયા. તો તે દિવસે સાંજે એટલે કે માર્કેટ બંધ થયા બાદ ગવર્મેન્ટનું એક નોટિફિકેશન આવી ગયું છે કે હાલમાં કોઈ પણ રીતે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધવાની કોઈ સંભાવના છે નહીં. હાલમાં જે ભાવ છે એની આસપાસ જ તેનો ભાવ રહેશે. હવે આ તો ગવર્મેન્ટનું નોટિફિકેશન આવ્યું છે. ત્યારબાદ આપણે હાલમાં 5 રાજ્યોના ઇલેક્શન પણ ચાલી રહ્યા છે. તેમાં આપણે જોયું ગઈકાલના દિવસે વેસ્ટ બેંગોલ અને તામિલનાડુમાં રેકોર્ડ બ્રેકિંગ મતદાન થયું છે. આગામી 4 મેના દિવસે 4 મેના દિવસે આ તમામ રાજ્યોના ઇલેક્શનના રિઝલ્ટ આવશે. પ્લસ આપણા રિઝલ્ટ સિઝન કંપનીઓના ઓલરેડી ચાલી રહ્યા છે. તો આગામી સપ્તાહમાં અને આગામી અમુક દિવસોમાં 1 થી 2 સપ્તાહમાં ભારતીય બજારમાં ભારતીય સેન્ટિમેન્ટના લીધે મોટી ઉથલપાથલ થઈ શકે છે. તો તેના પર આપણી નજર રહેશે. આપણે રોજે રોજ આપણે પેજ પર માહિતી શેર કરતા જઈએ છીએ. હવે આપણે જોઈશું ગવર્મેન્ટ તરફથી એક નવું પ્રપોઝલ આવ્યું છે મિત્રો. તે આપણા માટે બહુ મહત્વનું છે. ગવર્મેન્ટ હવે પ્લાનિંગ કરી રહી છે પ્રાઇવેટ જે પણ હોસ્પિટલ છે તેમાં જે પણ સર્જરી થઈ રહી છે, જે પણ કોસ્ટ લાગી રહી છે, જે પણ ટ્રીટમેન્ટ થઈ રહી છે તેના પર એક કેપ લગાવવાનો સરકારનો પ્રસ્તાવ છે. હવે આ જે સરકારનો પ્રસ્તાવ છે એ ખૂબ પોઝિટિવ ગણી શકાય. કારણ કે હાલમાં ભારતમાં તમે અલગ અલગ શહેરમાં જતા હશો, અલગ અલગ ટ્રીટમેન્ટ માટે કોઈ પણ હોસ્પિટલમાં તમે જતા હશો તો કોઈ પણ હોસ્પિટલમાં એક યુનિફોર્મિટી એક છે જ નહીં. ખાસ કરીને મેટ્રો શહેરની વાત કરું, દરેક હોસ્પિટલના અલગ રેટ હોય છે, આઈસીયુના અલગ રેટ હોય છે, નોર્મલ અલગ રેટ હોય છે, દરેક સર્જરીનો અલગ રેટ હોય છે. તો ગવર્મેન્ટ આની પર એક ફિક્સ એક મિકેનિઝમ સેટ કરવા જઈ રહી છે કે પર્ટિક્યુલર ધારો કે હાર્ટ એટેકની કોઈ ઓપરેશન હોય, એન્જિયોપ્લાસ્ટી હોય કે પછી કેન્સરની કોઈ ટ્રીટમેન્ટ હોય તો તેની પર પર્ટિક્યુલર એક ફ્રેમવર્ક બનાવી અને સરકાર તેના પર એક ફિક્સ ચાર્જ નક્કી કરશે. એક કેપ એ લોકો નક્કી કરવા જઈ રહ્યા છે. હાલમાં આ પ્રસ્તાવ છે. હાલમાં આ પ્રસ્તાવ આગળ મેડિકલ જે પણ
પ્રાઇવેટ હોસ્પિટલ છે તેની સાથે મળી અને સરકારની આગળ શું નેગોશિએશન થાય છે તેની પર આપણી પાકી નજર રહેશે. આ એક બહુ મહત્વનો મુદ્દો છે આપણી ઇકોનોમી માટે, અને ખાસ કરીને મિડલ ક્લાસ ફેમિલી માટે આ ચીજ થવી ખૂબ જલ્દી અને ખૂબ સારી રીતે થવી એ ખૂબ જરૂરી છે, કારણ કે આ એક દરેકના ખિસ્સાને અસર કરતી મેટર છે. તો હોપ સો કે આમાં જલ્દીથી જલ્દી ગવર્મેન્ટ પોઝિટિવ સાઈડ રિઝલ્ટ લાવે. ગવર્મેન્ટે આ સ્ટેપ જે લીધું છે એ ઓલરેડી પોઝિટિવ જ છે. આપણે જોઈએ કે આમાં પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલોનો શું રિસ્પોન્સ આવે છે, તેના પર આપણે નક્કી કરીશું કે આગળ ફાર્મા સેક્ટર પર શું ઓપોર્ચ્યુનિટી બજારમાં બને છે. તો આપણી નજર રહેશે. આપણે કંઈક પણ અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર શેર કરીશું. હવે માર્કેટના સેન્ટિમેન્ટ પર આપણે ઓલરેડી વાત કરી મિત્રો. હવે આ જે પણ ઘટના બને છે એ ટૂંકા ગાળા માટે બનતી હોય છે. હવે હું તમને શેર કરીશ મિત્રો એક બહુ રોમાંચક ડેટા એના માટે શેર કરું છું કારણ કે આ જે સપ્તાહ છે એ ખૂબ મહત્વનું છે. આ ડેટા જે હું તમને શેર કરીશ એનાથી તમને આગામી રણનીતિ તમને ખબર પડશે કે તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મિત્રો હું તમને માહિતી શેર કરું કે ગયા વર્ષે નિફ્ટીનું લેવલ શું હતું સેમ ડે. ગયા વર્ષે આજના દિવસે એટલે કે 24 એપ્રિલ 2025 દિવસે નિફ્ટી ક્યાં હતું અને સેન્સેક્સ ક્યાં હતું. તો ગયા વર્ષે નિફ્ટી હતું 24,246 પર અને સેન્સેક્સ હતું 79,801 પર. તો આપણે ગયા વર્ષના લેવલથી પણ આજના દિવસે નીચે છે. હવે તમને થશે હા માર્કેટમાં આખા સેન્ટિમેન્ટ એક વર્ષમાં કોઈ ચેન્જ થયા નહીં, અને ખાસ કરીને જે છેલ્લા 2 મહિના જે આપણે કાઢ્યા છે ફેબ્રુઆરીથી લઈ અને આ એપ્રિલ મિડ જે પણ થયું, તો આ જે સમયગાળા દરમિયાન માર્કેટમાં ઝીરો રિટર્ન બન્યું છે. આપણે આજનું જે ક્લોઝિંગ જોઈએ અને આ સપ્તાહનું જે ઓપનિંગ જોઈએ 24,391 અને 24,246 જે ગયા વર્ષનું લેવલ હતું, તેમાં 1% પણ વેરિએશન નથી. તો માર્કેટમાં સેન્ટિમેન્ટ ઓલમોસ્ટ નેગેટિવ કે ફ્લેટ જ રહ્યા છે એક વર્ષમાં. હવે નંબર્સ ક્યાં બદલાય છે હું તમને વાત કરું. 5 વર્ષ પહેલા એટલે કે 24 એપ્રિલ 2021 તે દિવસે માર્કેટ બંધ હતું, એટલે એના એક દિવસ પહેલાના ડેટા હું તમને કાઉન્ટ કરીને કહું છું. 23 એપ્રિલ 2021 દિવસે નિફ્ટીનું લેવલ હતું 14,341 અને સેન્સેક્સનું લેવલ હતું 47,878. હવે માર્કેટમાં 5 વર્ષમાં ઘણી બધી ઘટના બની ગઈ. રશિયા યુક્રેન વોર ચાલુ થયું જે હાલમાં પણ ચાલુ છે. બીજી બધી વૈશ્વિક લેવલ પર નાની મોટી કંઈક બી ઘટના બની. આપણા ભારત દેશમાં ઇલેક્શન પણ થઈ ગયું, પીએમ બન્યું. એ બધા લેવલ પાર કર્યા બાદ પણ આપણે નિફ્ટીમાં ઓન એન એવરેજ 10,000 વધી ગયા. તો વગર કશું કરે આપણે 10,000 વધી ગયા. આપણો રૂપિયો એ ટાઈમે ક્યાં હતો, હાલમાં ક્યાં છે એ પણ આપણે કમ્પેર કરી લઈએ તો પણ રૂપિયો હાલમાં જ આપણે જોયું થોડાક સમય પહેલા છે 2 સપ્તાહ પહેલા આપણે રૂપિયા પર 95 નું લેવલ ટચ કર્યું. તો જેવું મેં તમને કહ્યું કે રૂપિયો દર વર્ષે નવો લો બનાવે જ છે, દર અમુક સમયે નવો લો બનતો જ હોય છે, કારણ કે રૂપિયો આપણો અમુક આપણા ભારત દેશમાં ચાલે છે. ડોલર મોટા ભાગના દેશોમાં ટ્રેડ થાય છે, એટલે કારણે રૂપિયામાં ઘસારો આવવાનો જ છે કોઈ બી રીતે. એટલે કે આપણે કશું બી કરીશું તો પણ રૂપિયો અમુક લેવલ તો ડેમેજ થવાનો જ છે. તે છતાં આપણે 10,000 પોઈન્ટ વધી ગયા નિફ્ટીમાં 5 વર્ષમાં. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ વાત કરું મિત્રો, 10 વર્ષ પહેલા આપણે ક્યાં હતા. તો 10 વર્ષ પહેલા 24 એપ્રિલ 2016 દિવસે નિફ્ટી હતું 7,900 પર, 7,899 પર એક્ઝેક્ટ ટુ બી પ્રિસાઇઝ, અને સેન્સેક્સ 25,838 પર. તો 10 વર્ષ પહેલા જે સેન્સેક્સ હતો તે લેવલ પર આજનો નિફ્ટી છે, અને નિફ્ટી 7,900 પર હતું ત્યાંથી આપણે 3 ટાઈમ્સ થઈ ગયા, 24,000 પર છે, 3 ટાઈમ્સથી પણ વધારે છે. તો 10 વર્ષમાં માર્કેટમાં કેટલું બધું બન્યું. નોટબંધી આવી ગઈ, જીએસટી આવી ગયું, જીએસટી 2.0 આવી ગયું, કોરોના કાળ આવી ગયો, વોર થઈ ગઈ, ભારતની પણ વોર થઈ ગઈ. આ બધું થયા છતાં પણ આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. તો આમાં આપણું
ઇન્વેસ્ટમેન્ટ ક્યાં હતું? આ દરમિયાન તમે કશું નહીં પણ કર્યું હોત તો પણ તમારો પોર્ટફોલિયો ગ્રો થયો હોત. તો આ ગ્રો થવા પાછળનું કારણ શું? કારણ એ છે મિત્રો કે ભારતની ઇકોનોમી અત્યારે જે ફેઝમાં છે એ તમે એને અંડર એસ્ટિમેટ નહીં કરો, તમારી બહુ મોટી ભૂલ થશે તમે એને અંડર એસ્ટિમેટ કરશો તો. હાલમાં આપણે આ સપ્તાહમાં એક ન્યૂઝ આવ્યા કે ભારતની ઇકોનોમી 6ઠ્ઠા નંબરે આવી ગઈ. તો 6ઠ્ઠા નંબરે ઇકોનોમી આવી છે તેની પાછળ એક અલગ કારણ છે, કારણ કે આપણો રૂપિયો જે છે એ પાઉન્ડની સામે નબળો પડ્યો છે. એને કારણે આપણે નીચે આવ્યા છે. ગયા વર્ષે આપણો રૂપિયો પાઉન્ડની સામે 14% તૂટ્યો, તેને કારણે યુકેની ઇકોનોમી આપણાથી ઉપર ગઈ. તો આપણે 6ઠ્ઠા નંબરે આવ્યા છે એ હાલમાં આપણે માટે નેગેટિવ ગણી શકાય, પણ વેલ્યુએશન વાઇઝ આપણે જોઈએ તો હાલમાં પણ આપણે એટલા ખરાબ નથી કે આપણામાં ઇન્વેસ્ટમેન્ટ ના થઈ શકે. તો હાલમાં તમામ નેગેટિવિટીને બાદ કરીને પણ આપણે આટલું રિટર્ન બનાવ્યું છે. હું પર્ટિક્યુલર 10 વર્ષની વાત કરું છું, હું ટૂંકા ગાળાની વાત નથી કરી રહ્યો. માર્કેટ વીકલી અપડેટમાં આપણે ચર્ચા જે કરીએ છીએ લેવલ્સ પર નથી કરતા, આપણે નંબર્સની માહિતી શેર કરી દઈએ છીએ. પણ હું જે પણ તમને માહિતી આપતો હોઉં છું એ લોંગ ટર્મની આપતો હોઉં છું. તો આ સમયગાળામાં જ આપણે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દેવું જોઈએ. જો તમે ના કર્યું હોય તો હવે ઇન્ડિયા એ ફેઝમાં નથી રહ્યું કે આપણે વૈશ્વિક લેવલ પર જે પણ ઘટનાઓ બનશે તેની ઇમ્પેક્ટ આપણા ઇકોનોમી પર લોંગ ટર્મ નહીં પડે, ટૂંકા ગાળા પર જરૂરથી પડશે. હું હજી ગયા વીકમાં પણ આપણે કહ્યું હતું આ જે વોર થઈ છે એની ઇમ્પેક્ટ આપણી થાળી પર જરૂર પડશે, હું એનું ના પાડતો જ નથી. પરંતુ એ જે પણ ઇવેન્ટ બનશે એ ટૂંકા ગાળાની રહેશે. ટૂંકા ગાળો એટલે 1-2 વર્ષની વાત કરું છું. ટૂંકો ગાળો એટલે શેર બજારનો ટૂંકો ગાળો 1-2 વર્ષ હોય. લોંગ ટર્મની વાત હોય તો મિનિમમ 5 વર્ષ આપણે ગણીને ચાલવું પડે. જો તમારો ટૂંકો ગાળો, જે મેં પર્ટિક્યુલર શેર બજારની ડેફિનેશનની વાત કરી છે, તો તમારો ટૂંકો ગાળો જો તમે તમારી મેથડ ડિસાઇડ કરતા હો, તમારી જાતે ડિસાઇડ કરતા હો, તો એને તમારે થોડું મોડિફિકેશન કરવું પડશે મિત્રો. કારણ કે માર્કેટના સેન્ટિમેન્ટ જ્યારે પણ સુધરશે ત્યારે પછી એ તમને મોકા નહીં આપે. તો હાલનો સમય છે તમારા માટે થોડોક ફિલ્ટરેશન કરીને તમારે ઇન લાઈન થઈ અને પાકું ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરી દેવાનું. કંઈ પણ સવાલ હોય, કંઈ પણ સુઝાવ હોય, તમે અમને અંગતમાં મેસેજ કરો, કોમેન્ટ કરો. આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. વધુ માહિતી માટે આવતા સપ્તાહે ફરી મળીશું. જય હિન્દ, વંદે માતરમ.